હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। તારીખ 15 માર્ચ 2025ના દિવસે ગુરુહરિ મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ભવ્ય પુષ્પદોલોત્સવ ઉજવવામાં આવ્યો। આ ઉત્સવ તો આજે ઓસ્ટ્રેલિયાના ભક્તો માટે વિશેષ તો હતો જ, પણ આ ઉત્સવમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન પણ હાજર રહ્યા હતા અને બીએપીએસના કાર્યો વિશે પ્રભાવિત થઈને તેઓએ શું જાહેરાત કરી એ આપણે આગળ જોઈએ। સિડનીના પશ્ચિમમાં આવેલા લેબર હાર્ટલેન્ડમાં હોળી અને ફૂલડોલના હિન્દુ તહેવારોની ઉજવણી માટે પહોંચતા વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝનું સન્માનિત ગાર્ડ અને મોટી ભીડ સાથે સ્વાગત કરવામાં આવ્યું છે। પીએમ કેમ્પ્સ ક્રિક્સમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના મંદિરમાં રંગના પ્રખ્યાત તહેવાર માટે ઉમંગભેર જોડાયા હતા, જે જીવંત, રંગીન કલર ઉડાડવા અને રંગોથી રંગાવવા અને તેના ઊંડા આધ્યાત્મિક મહત્વ માટે જાણીતા છે। વડાપ્રધાન શ્રી અલ્બેનીઝ ખાસ બીએપીએસ સંસ્થાના આધ્યાત્મિક નેતા મહંત સ્વામી મહારાજ સાથે આ ઉત્સવમાં જોડાયા હતા। ગુરુહરિ મહંત સ્વામી મહારાજે વડાપ્રધાન શ્રી એન્થોની અલ્બેનીઝને હાર પહેરાવીને મહાકળશ અર્પણ કરીને સ્વાગત કર્યું હતું। ત્યારબાદ પીએ એન્થોની અલ્બેનીઝે સભાને સંબોધન આપતા કહ્યું હતું કે તેમને સિડની બીએપીએસ મંદિર તેમજ સમગ્ર ઓસ્ટ્રેલિયામાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સેવાકીય કાર્યો, ધર્મ, સત્સંગ, આંતરસંબંધિતાની પ્રશંસા કરી હતી। સિડની બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિર હાલમાં સમગ્ર ઓસ્ટ્રેલિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર છે। પીએમ શ્રી અલ્બેનીઝે લેપિંગ્ટન અને બ્રેડફિલ્ડ વચ્ચે રેલ જોડાણો પહોંચાડવા માટે $1 બિલિયનનું વચન આપ્યું, જે શહેરના દક્ષિણ પશ્ચિમમાં નવા પશ્ચિમી સિડની એરપોર્ટને જોડશે છે। કેમ્પ્સ ક્રીક મેકમોહનની લેબર હાથની બેઠકો પર ફેલાયેલી છે, જેનું સંચાલન ક્લાઇમેટ ચેન્જ મિનેસોટા ક્રિસ બોવેન દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે શનિવારના કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી અને વેરીવા જે.એન. સ્ટેનલી દ્વારા યોજવામાં આવી છે। આ ઉપરાંત મેલબોર્નમાં જે બીએપીએસ અક્ષરધામનું ખાતમુહૂર્ત થયું છે તેમને યાદ કરતા તેઓએ દિલ્હી અક્ષરધામ મંદિરને ખાસ યાદ કર્યું, તેમના ભવ્ય સ્થાપત્યકલા, સુંદરતા, સ્વચ્છતા અને આધ્યાત્મિક શાંતિ સંબંધિતા વિશે વાત કરી અને કહ્યું કે મેલબોર્ન અક્ષરધામ પણ તેવું જ ભવ્ય બનીને ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર તેમની અમી છત્રછાયા બની રહે અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજને મળીને તેમને જે દિવ્યતા, તેજ અને આધ્યાત્મિકતાનો અનુભવ થયો તે પણ તેમને વાત કરી હતી અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને પણ તેઓએ યાદ કર્યા હતા। રંગોત્સવ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભજન, કીર્તન અને નૃત્યનો સમાવેશ થયો હતો। બાળકો યુવાનોએ તેમની કલાથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા। ભજનો અને કીર્તનોથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું, જ્યારે નૃત્ય પ્રસ્તુતિઓએ સૌને ડોલાવ્યા હતા। મહંત સ્વામી મહારાજે રંગોત્સવની શરૂઆત કરી અને ભક્તોને રંગોથી ભીંજવ્યા। આ ક્ષણ અત્યંત આનંદમય અને ઉત્સાહપૂર્ણ હતી। ભક્તોએ એકબીજાને રંગો લગાવ્યા અને રંગોની રમઝટમાં સૌ કોઈ જોડાયા। વાતાવરણમાં ખુશી અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો।